જેતપુરમાં સતત બીજા દિવસે છવાયો વરસાદી માહોલ। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર થતાં જ વરસાદ શરૂ થયો। જેતપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા નિલેશ। જિલ્લામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર પંથકમાં છે તે આજે સતત બીજા દિવસે છે તે વરસાદી માહોલ સર્જાયો હતો। ત્યારબાદ છે તે પવન અને ગાજવીજ સાથે છે તે ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો। સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ છે તે વરસાદ છે તે ફરીથી છે તે શરૂ થયો હતો। ત્યારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો થયા હતા। ત્યારબાદ છે તે ગાજવીજ સાથે શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ત્યારે જેતપુરની જો વાત કરીએ તો જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, જુનાગઢ રોડ સહિત વિસ્તારોમાં છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો। ત્યારે કહી શકાય કે અસહ્ય બફારામાંથી લોકોને છે તે રાહત મળી હતી। ત્યારે સતત બીજા દિવસે વરસાદી માહોલથી ખેડૂતોમાં છે તે એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેતપુરમાં।